બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય। તો મિત્રો, સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે 12 માસમાંથી સૌથી ઉત્તમ અને પવિત્ર એવો માસ એટલે કે અધિક માસ વિશે વાત કરીશું। આ મહિનામાં શું કરવું શું ન કરવું જોઈએ, આ વ્રતનું શું મહત્વ છે, તેમજ આ વ્રતમાં કેવી રીતે પૂજન વિધિ કરાય છે, તેના વિશે આપણે આજના આ વિડીયોમાં વાત કરીશું। તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો। જે લોકો આ મહિનાનું વ્રત કરતા હોય કે ન કરતા હોય, તે દરેક લોકો માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી રહેવાનો છે। તો જો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે। તો મિત્રો, આ પુરુષોત્તમ માસના મહાત્મ્ય વિશે એવું લખ્યું છે કે દેવોને જે પણ પ્રિય હોય એવો આ અધિક માસ છે। આ અધિક માસને સૌપ્રથમ મલ માસના નામે ઓળખવામાં આવતો હતો। મલ માસ એટલા માટે કે આ માસમાં કોઈ પણ પ્રકારની સૂર્યની સંક્રાંતિ થતી નથી અને આ એક વધારાનો માસ હતો। આ માસના કોઈ અધિષ્ઠાતા દેવ હતા નહીં, એટલા માટે સૌ લોકો તેને ધિક્કારતા હતા અને આ માસમાં એટલે જ કોઈ પણ પ્રકારનું માંગલિક કે શુભ કાર્ય કરવામાં આવતું નથી। તો હવે મલ માસને આ વાતને લઈને ચિંતા થઈ કે સૌ લોકો મારો ધિક્કાર કરે છે, સાથે સાથે મારા ભાઈઓ એટલે કે બધા મહિનાઓ પણ મારો ધિક્કાર કરે છે, એટલા માટે તે ખૂબ જ દુઃખી થાય છે અને જાય છે ભગવાન શ્રી હરિ વિષ્ણુ પાસે વૈકુંઠમાં। તો હવે ભગવાન શ્રી વિષ્ણુ તેને ગોલોકમાં ભગવાન શ્રી કૃષ્ણ પાસે લઈ જાય છે અને આ મલ માસની સર્વે દુઃખદ કથા કહે છે કે ભગવાન આ મલ માસ છે કે જેનું કોઈ અધિષ્ઠાતા દેવ નથી અને તે વારંવાર દુઃખી થયા કરે છે અને પોતે મૃત્યુની માગણી કરે છે। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ તેને આશ્વાસન આપતા કહે છે કે મારા જે ધામમાં આવ્યો હોય તે ક્યારેય દુઃખી થતો નથી। જે મને ભજે છે એને હું ભજું છું, જે મને યાદ કરે છે એને હું યાદ કરું છું। અને આવી રીતે ભગવાન શ્રી કૃષ્ણ કહીને તે મલ માસના અધિષ્ઠાતા દેવ બને છે અને પુરુષોત્તમ રૂપ ધારણ કરે છે। અને આવી રીતે મલ માસના અધિષ્ઠાતા દેવ ભગવાન શ્રી કૃષ્ણ પુરુષોત્તમ સ્વરૂપે બને છે, એટલા માટે આ મલ માસને હવેથી આપણે ત્યાં પુરુષોત્તમ માસ તરીકે ઓળખવામાં આવે છે। અને ભગવાન શ્રી કૃષ્ણએ તો ત્યાં સુધી કહ્યું કે મારી અંદર જેટલા પણ ગુણ રહેલા છે તે દરેક ગુણ આ પુરુષોત્તમ માસમાં રહેલા હશે। જે કોઈ આ પુરુષોત્તમ માસમાં પૂજન વિધિ કરશે, વ્રત કરશે, વ્રત કથા સાંભળશે, વાંચશે કે પછી પુરુષોત્તમ માસની અધ્યાય કથા વાંચશે, સાંભળશે, તેને એટલું પુણ્ય મળશે કે જે તેને આખા વર્ષ દરમિયાન ક્યારેય મળશે નહીં। કહેવાય છે કે આ સંસારમાં મનુષ્ય જો માયામાંથી મુક્તિ મેળવવા ઈચ્છતો હોય તો તેણે આ પુરુષોત્તમ ભગવાનને ભજવું જોઈએ, ભગવાન શ્રી કૃષ્ણને ભજવું જોઈએ, કેમ કે તેઓ 16,000 પટરાણીઓ સાથે રહીને પણ કામદેવને જીતી લીધા હતા। ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે આપણી ભક્તિ લાગે તો સંસારની માયામાંથી સરળતાથી છૂટી શકાય છે અને તેમને ભજવાનો જો કોઈ સૌથી ઉત્તમ માસ હોય તો આ પુરુષોત્તમ માસ છે। આ પુરુષોત્તમ માસમાં ધાર્મિક અને દાન પુણ્યના કારણે સૌથી ઊંચા માનવામાં આવ્યા છે, પરંતુ આ મહિનામાં કોઈ પણ પ્રકારનું શુભ કે માંગલિક કાર્ય થાય નહીં, એટલે કે આ માસ દરમિયાન લગ્ન, સગાઈ, વિધિ, મુંડન જેવા કાર્યો કરી શકાય નહીં કે પછી વાસ્તુ જેવા કાર્યો પણ આ મહિનામાં થઈ ન શકે। માત્ર ભગવાનની ભક્તિ જ આ મહિનામાં થઈ શકે છે કે જે સૌથી ઉત્તમ માનવામાં આવી છે। આ માસમાં જો સાચી રીતે વિધિ વિધાનપૂર્વક ભગવાનની નિત્ય પૂજા કરવામાં આવે છે તો અનેક કરોડ ગણું ફળ આપણને પ્રાપ્ત થાય છે। તેમજ આ માસમાં આવતી જો એકાદશીનું વ્રત કરીએ છીએ તો તે સૌથી ઉત્તમ ફળ આપનારી બને છે, કેમ કે આ મહિનાની એકાદશી 3 વર્ષે એક વખત આવે છે। એટલા માટે જે કોઈ વ્યક્તિ અન્ય એકાદશી કરી શકતા હોય કે ન કરી શકતા હોય, આ પુરુષોત્તમ માસની એકાદશીનું વ્રત જરૂર કરવું કે જેથી કરીને ભગવાન શ્રી કૃષ્ણની કૃપા મેળવી શકાય। આ પુરુષોત્તમ માસમાં વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ અને ગણપતિ અથર્વશીર્ષનો પાઠને ખૂબ જ શુભ માનવામાં આવ્યા છે। આપણે કહીએ છીએ કે મનુષ્ય દેહ મોંઘો છે। હા મિત્રો, એ સાચી વાત છે, કેમ કે મનુષ્ય દેહ એકમાત્ર એવો જીવ છે, એક એવો દેહ છે કે જેમાં આપણે આપણી શ્રદ્ધાપૂર્વક, નિષ્ઠાપૂર્વક ભગવાનનું નામ લઈ શકીએ। બાકી એવો કોઈ પણ જીવ હશે નહીં, દેહ હશે નહીં કે જે ભગવાનનું નામ આપણી જેમ લઈ શકતો હોય, કેમ કે તેઓમાં જ્ઞાન ન હોય, તેઓમાં બુદ્ધિ હોય નહીં,
પરંતુ મનુષ્યમાં એટલી બુદ્ધિ છે, તેનામાં વિચારવાની ક્ષમતા છે અને તેની પાસે જ્ઞાન પણ છે. એટલા માટે તે એવો દેહ છે કે જે ભગવાનનું નામ લઈ શકે છે. અને જ્યારે પણ ભગવાન પાસે કંઈ માગવાનું આવે ત્યારે જ ભગવાન પાસે સ્વર્ગ નહીં માગવાનું, પરંતુ વૈકુંઠ અથવા ગોલોક ધામ માગવાનું. કેમ કે સ્વર્ગમાં આપને બધું મળશે, પરંતુ ભગવાનની કથા મળશે નહીં. ભગવાન મળી જશે પણ ભગવાનની કથા નહીં મળે, ભગવાનનું નામ નહીં મળે. કેમ કે ભગવાનની કથાનો એટલો મહિમા છે, ભગવાનના નામનો એટલો મહિમા છે કે જે વર્ણવાથી કહી શકાય નહીં. એટલા માટે ભગવાન પાસે સ્વર્ગ માગવા કરતાં વૈકુંઠ ધામ માગવાનું. કેમ કે વૈકુંઠમાં સ્વયં શ્રી ભગવાન વાસ કરે છે અને જો આપણે વૈકુંઠ માગીશું તો ભગવાન આપણને તેમના ચરણારવિંદમાં સ્થાન આપશે અને આપણે તેમની સેવા કરવાનો લાવો મળશે. આપણા પુરાણોમાં, શાસ્ત્રોમાં આ પુરુષોત્તમ માસનું વિશેષ મહિમા વર્ણવવામાં આવ્યો છે. આ મહિનામાં ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા કરવાની હોય છે. જો આપણી પાસે ફોટો હોય, મૂર્તિ હોય કે પછી માટીની મૂર્તિ હોય, તેની પૂજા કરવાની હોય છે. રાધા કૃષ્ણની પણ આ મહિનામાં પૂજા કરી શકાય છે, અથવા તો પુરુષોત્તમ ભગવાનની, વિષ્ણુ ભગવાનની પૂજા કરી શકાય છે. 1650 પૂજન કરી શકાય તો એ રીતે કરવું જોઈએ. અન્યથા 2 હાથ જોડીને ભગવાનને ફૂલ અર્પણ કરી, તુલસી પત્ર અર્પણ કરી, ધૂપ દીપ કરીને ભગવાનને નૈવેદ્ય ધરાવીને પણ પૂજા કરી શકાય છે. ભગવાન શ્રદ્ધાપૂર્વક કરેલી પૂજા અવશ્ય સ્વીકારે છે. અને જ્યારે આપણે પૂજા કરવા બેસીએ છીએ ત્યારે આપણું મુખ પૂર્વ દિશા તરફ રહે તે રીતે બેસવું જોઈએ. સ્વચ્છ વસ્ત્ર પહેરવા જોઈએ, નાહી ધોઈને બેસવું જોઈએ અને સ્વચ્છ આસન પર પૂજન કરવા બેસવું જોઈએ. નિત્ય આપણે જે જગ્યાએ જે આસન લઈને બેસતા હોય તે જ આસનનો ઉપયોગ કરીને તે જ જગ્યાએ ભગવાનની પૂજા કરીએ છીએ તો તે વધુ ઉત્તમ ગણાય છે. અન્યથા એમ જો કરી ન શકતા હોય તો પણ ચાલે. આ મહિનામાં સુપાત્ર બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવી સીધું આપી શકાય, અથવા તો આપણા ઘરે તેમને જમવા માટે નિમંત્રણ પણ આપી શકાય છે. જમ્યા બાદ આપણી યથાશક્તિ પ્રમાણે તેને દાન દક્ષિણા આપી શકાય છે. ગરીબ જરૂરિયાતમંદોમાં તેમને જરૂર પ્રમાણે વસ્તુઓનું દાન કરવું. ગોયણીઓને પણ જમાડી શકાય છે, કુંવારિકાને જમાડી શકાય છે, તેમજ નાના બાળકોને તેની વસ્તુ આપીને તેમને રાજી કરી શકાય છે. કેમ કે નાના બાળકો એ ભગવાનનું સ્વરૂપ માનવામાં આવ્યું છે. આ પુરુષોત્તમ માસમાં જો તેમને રાજી કરવામાં આવે છે, ખુશ કરાય છે, તો ભગવાન આપણા ઉપર પણ રાજી થાય છે, પ્રસન્ન થાય છે. આ માસમાં તીર્થસ્થાનોમાં જઈને સ્નાન કરવાનું, ગંગા સ્નાન, નર્મદા સ્નાન કે પછી કોઈ પણ પવિત્ર નદીઓમાં સ્નાન કરી શકાય છે. ત્યાં દીપદાન પણ કરવું જોઈએ. કેમ કે આપણા શાસ્ત્રોમાં દીપદાનનું પણ વિશેષ મહાત્મય બતાવવામાં આવ્યું છે. એટલા માટે આ મહિનો એ ભગવાનની ભક્તિનો મહિનો છે કે જેમાં ગોદાન કરવું જોઈએ, બ્રાહ્મણોની સેવા કરવી જોઈએ, વ્રત કરવા જોઈએ, પૂજા કરવી જોઈએ કે પછી કોઈ પણ પ્રકારનો હવન પણ આપણે આ મહિનામાં કરાવી શકીએ છીએ. કેમ કે આ મહિનામાં કરેલા કાર્યોનું અનેક ગણું પુણ્ય ફળ મળે છે. દેવી ભાગવત પુરાણમાં પણ આ મલ માસ એટલે કે આ પુરુષોત્તમ માસનું મહાત્મય બતાવેલું છે. આ મહિનામાં ભગવત કથા સાંભળવામાં આવે છે, વાંચવામાં આવે છે કે પછી કોઈ પણ અન્ય ભગવાનની લીલા કથા સાંભળવામાં આવે છે તો તે ખૂબ જ ઉત્તમ માનવામાં આવી છે. એટલા માટે આ મહિનામાં આપણાથી જેટલું થાય એટલું ભગવાનનું કાર્ય કરી લેજો. કદાચ વર્ષભર આપણે બીજું કાંઈ પણ કરતા ન હોય તો આ એક મહિનામાં ભગવાનનું કાર્ય કરી લેજો. અને એવું પણ કહેવાયું છે કે આ મહિનામાં જો પિતૃ પાછળ કોઈ પણ કાર્ય કરીએ છીએ તો પિતૃઓ સુધી તે તરત પહોંચે છે. આ મહિનામાં કરેલી એકાદશીનું પુણ્યફળ જો આપણા પિતૃઓને અર્પણ કરીએ છીએ તો પિતૃઓ પણ સંતુષ્ટ થાય છે અને તેઓની જો કોઈ કારણોસર નરકમાં ગતિ થઈ હોય તો તે સીધા સ્વર્ગને પામે છે. એવો આ પુરુષોત્તમ માસનો મહિમા છે. ઘણા લોકો આ માસમાં એકટાણા કરે છે, ઉપવાસ કરે છે કે પછી કોઈ પણ વસ્તુ છોડે છે. તો આશા છે કે મિત્રો હવે આપ સૌ લોકો આ પુરુષોત્તમ માસના મહાત્મ્ય વિશે સમજી ગયા હશો, તેમજ આ મહિનામાં શું કરવું શું ન કરવું તેના વિશે મેં સંપૂર્ણ માહિતી આપ સૌ લોકોને આપી દીધી છે. તો હવે જ્યારે આ પુરુષોત્તમ માસ શરૂ થાય ત્યારે અમે અમારી ચેનલમાં નિત્ય એ પુરુષોત્તમ માસનો એક અધ્યાય અને આ માસમાં સાંભળવામાં આવતી વાર્તાનો વિડીયો મૂકીશું. તો આપ અમારી સાથે જરૂર સાંભળજો. કેમ કે પુરુષોત્તમ માસની અધ્યાય કથાના 30 અધ્યાય છે કે જે દરરોજ એક એક કરીને સાંભળવાનો હોય છે. જે કોઈ વ્યક્તિ આ અધ્યાયને વાર્તા માત્ર સાંભળે છે
તે જો પુરુષોત્તમ માસનું વ્રત ન કરે તો પણ ચાલે. તો આપ સૌ લોકો મારી સાથે આ પુરુષોત્તમ માસમાં ભગવાનની ભક્તિ કરજો, ભગવાનના પાઠ કરજો, તેમજ નિત્ય ગોરમાનું પૂજન પણ કરજો. ગોરમા પૂજનનો વિડીયો પણ અમે અમારી ચેનલમાં મૂકવાના છીએ. ગોરમાના ગીત, ગોરમાની આરતી, દરેક વિડીયો અમે અમારી ચેનલમાં મૂકીશું કે જેથી કરીને આપને કોઈ પણ પ્રકારની તકલીફ પડે નહીં, એક જ જગ્યાએ બધું મળી જાય. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રોને પણ શેર કરજો. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો, આવી જ અવનવી માહિતી આપ સૌ લોકો સુધી પહોંચતી રહે અને આપ સૌ લોકો જાણતા રહો. તો આ સાથે હવે મને રજા આપો. મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ, મને સાંભળવા બદલ આપ સૌ ભક્તોનો ખૂબ ખૂબ આભાર. ભગવાન શ્રી પુરુષોત્તમની કૃપા આપના ઉપર કાયમ બની રહે એવી જ મારી પ્રભુને પ્રાર્થના છે.